જુલીબેન, તમારો સવાલ છે કે તીર્થંકર ભગવાન કયો જાપ કરે સાધનામાં, સાધના કરે ત્યારે તો એમનો મોક્ષ થાય. જુલીબેન, પહેલાં તો બે વસ્તુ અલગ છે એ સમજી લો. જાપ વસ્તુ અલગ છે, સાધના વસ્તુ અલગ છે. તો ભગવાન જાપ નથી કરતા, સાધના કરે છે. ઓકે. અને જ્યારે ભગવાન સાધના કરે છે ત્યારે સંપૂર્ણપણે મૌન હોય છે. મન વચન ને કાયાથી સ્થિર હોય છે સંપૂર્ણપણે. બીજી એક સામાન્ય વાત સમજી લો કે જો મંત્રનો જાપ કરવાથી મોક્ષ મળી જતો હોત તો આપણે બધા પહોંચી ગયા હોત અત્યારે. આપણે કોઈ રખડતા જ ના હોત. કેમ કે જો એટલું બધું ઇઝી હોત કે જાપ કરવાથી આપણે મોક્ષ મળી જાય તો આપણે જાપ જ કર્યા કરે ને, બીજું કાંઈ કરે તો શું કામ, બીજું કાંઈ કરવાની જરૂર જ શું હતી. એટલે ભગવાન જે સાધના કરે છે એમાં કોઈ જાપ કે મંત્રનો જાપ કરે છે એ વસ્તુ માઇન્ડમાંથી કાઢી નાખો, એ વસ્તુ નથી. અને બીજી વસ્તુ એ છે કે સાધનામાં જો જાપ કરે કોઈ પણ પ્રકારનો, એ જાપ કરે એટલે એમના વચનથી આવવાના કર્મો ચાલુ હોય. તો કર્મ બંધન તો ચાલુ રહે. તો કર્મને નિર્જરા કેવી રીતના થાય? આશ્રમ ચાલુ છે, આવવાનું ચાલુ છે, તો પછી ખલાસ કેવી રીતના થાય? આપણે ખાઈ ખાઈને શરીરમાં ચરબી જમા કરી હોય તો જો ખાવાનું બંધ કરીએ આપણે અઠવાડિયું 10 દી 15 દી તો એ ચરબી ઉતરે ને. પણ નવું ખાવાનું ચાલુ જ હોય તો ઓલી જૂની ચરબી ઉતરશે નહીં ઉતરે. એમ જૂનો સંગ્રહ કર્મનો કરીને આવ્યા છીએ એમ ભગવાન પાસે બી જૂનો સંગ્રહ છે જ એમનો, કોઈ આગલા જન્મનો. હવે એને નિર્જરવાનો છે, એને ખતમ કરવાનો છે, એને ખલાસ કરવાનો છે. તો ખલાસ તો ત્યારે થશે ને જ્યારે નવું નહીં આવે ને જૂનું વપરાશે. ઘઉંનો કોઠાર ભરીને મૂક્યો હોય ઘરમાં, એમાં ઉપરથી નવું નાખ્યા જ કરો તો જૂનું વપરાશે ના. ઉપરથી જે નવું નાખ્યું છે એ જ લઈ લઈને વાપરશે. જૂનું નહીં વપરાય, જૂનું સ્ટોર પડ્યું રહેશે. નહીં નાખો તો જૂનું વપરાય જશે. બસ આ સેમ વસ્તુ બને છે કે ભગવાન નવા કર્મો નાખવાનું બંધ કરે છે. કર્મો આવવાના 3 રસ્તા જ છે, 3 જ છે. મનથી આવે કે વચનથી આવે કે કાયાથી આવે. સૌથી મોટું મન. મનના હુકમ વગર વચન બી ના બોલી શકો, મનના હુકમ વગર તમે કાયા બી ના હલાવી શકો. એટલે મન બધાનો બાપ છે, એના ઓર્ડર વગર કંઈ ના થાય. એટલે વચન અને કાયા તો એવું છે કે તમે ધારો તો એને સ્થિર કરી શકો. મન નથી થતું સ્થિર, એના માટેના બધા પ્રયત્નો છે. એટલે ભગવાન એને સ્થિર કરે છે ત્રણેયને. એટલે નવા કર્મોને આવવાનો રસ્તો બંધ થઈ જાય છે. અને નવા નથી આવતા એટલે જૂના ઉજીરણામાં આવે. આ સાધના છે, આ જ સાધના છે. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કર્મ બંધનનું કારણ પણ મન, મોક્ષનું કારણ પણ મન. જેમ કે કપડું ફાટ્યું હોય તો સાંધવા માટે પણ સોય કામ લાગે, અને આખા કપડામાં કાણા પાડવા માટે પણ સોય જ કામ લાગે. એવું આ મન છે. તો એ મન ભટકતું મન હોય તો એ કાણા પાડવા જેવું કામ કરે, નવા કર્મો બાંધ્યા જ કરે. પણ એ મન જો સ્થિર થાય તો જૂના ઉદીરણામાં આવીને કર્મો ખપવા લાગે. તો એ કપડાં સાંધવા જેવું, સોય જેવું કામ કરે. તો ભગવાન આ જ કરે છે, ત્રણેયને સ્થિર કરે છે, મન વચન અને કાયાને. ને મનને કેમ સ્થિર કરવું એના માટેના ઘણા બધા રસ્તા આપણા પૂર્વાચાર્યોએ શોધ્યા, પણ કોઈ કામદાર ન નીવડ્યા. આ એક જ કામદાર નીવડ્યું, શ્વાસોશ્વાસ પર મન ટેકો. મનને એના પર સ્થિર કરો. પુસ્તકમાં બહુ સારી રીતના સમજાવી છે ને આખું વિપસ્સના સાધના, શ્વાસોશ્વાસ પર શું કામ મનને ટેકવવાનું, કેવી રીતના
ટેકવવાનું, કેવી રીતના સાધના કરવાની, કેવી રીતના કર્મની નિર્જરા થાય છે. કેમ કે કર્મની નિર્જરા થયા વગર તો મોક્ષ છે જ નહીં. તમારી પાસે એક બી કર્મ સિલકમાં પડ્યો હશે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું સમજો છો? મોક્ષ એટલે કે આત્મા બિલકુલ કર્મથી મુક્ત થાય. ન પાપ કર્મ બચે, ને પુણ્ય કર્મ બચે, ને શુભ કર્મ બચે, ને અશુભ કર્મ બચે. તો એ બે રીતના જ આપણે કર્મો જમા કર્યા છે. નથી આમાં સરવાળા બાદબાકીનો હિસાબ કે એક કર્મ 5 પુણ્યના કર્મ કર્યા અને 3 પાપ કર્મ કર્યા તો 5માંથી 3 માઇનસ કરો. હવે 2 પુણ્યના ભોગવવાના રહે નહીં. 5 પુણ્યના કરે તો 5 પુણ્ય ભોગવો, 3 પાપ કર્યા તો 3 પાપ ભોગવો. એટલે આપણા બંધનમાંથી ઉપર ઊંચા આવતા જ નથી. કારણ કે ચક્ર ચાલ્યા જ કરે છે. કાં પુણ્ય કરે છે, કાં પાપ કરે છે, કાં પુણ્ય કરે છે, કાં પાપ કરે છે. અને કર્મોના ઢગલામાંથી આપણે બહાર આવતા જ નથી. કારણ કે આપણે મન વચન કાયનું હલન ચલન ચાલુ જ છે, બંધ થતું જ નથી. તો આપણે એમ કે હું ડાન્સ કરું એટલે મારા કર્મ ખપી જાય, ના. ભગવાન માટે નાચું તો કર્મ ખપી જાય, ના. ખપશે નહીં. શુભ કર્મ બંધાશે. તમે કોઈ બારમાં ડાન્સિંગ કરો તો અશુભ કર્મ બંધાશે. તમે દેરાસરમાં ડાન્સ કરો તો શુભ કર્મ બંધાશે. પણ વચનથી, કાયાથી, મનથી આવતા કર્મો તો ચાલુ જ છે. તો કર્મની નિદ્રા કેવી રીતના થાય? આશ્રવ એટલે આવવાનું ચાલુ છે. એને સંવર નથી કર્યા એટલે રોક્યા નથી. રોક્યા નથી તો નવા ઉદીરણામાં નથી આવ્યા. ઉદીરણામાં નથી આવ્યા તો નિર્જરા કેવી રીતના થશે? જૂના કર્મ ઉદીરણામાં નથી આવ્યા તો એને નિર્જરા કેવી રીતના થશે? અને ઉદીરણામાં લાવવા માટે નવા કર્મને રોકવા પડશે આવતા. બહુ સાદી સીધી સરળ સિમ્પલ વાત છે. કરવું ખૂબ અઘરું. કરવું સખત 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 અઘરું છે. એમાં આપણા પાંચમા આરાના માણસો માટે તો ભયંકર અઘરું છે. પણ નામુમકિન નથી. માણસ પ્રયત્ન કરે તો 2-5 ડગલા આગળ વધી શકે છે. બોધિ બીજ વાવી શકે છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. આ જમાનામાં પણ, આ પંચમ કાળમાં પણ સમ્યક દર્શન સુધી જીવ પહોંચી શકે છે. તો આ સાધના છે. ભગવાન આ સાધના કરે છે. આ સાધના કરીને એક એક કર્મને ઉદીરણામાં લાવીને જે અનિકાચિત છે, જે નિકાચિત નથી થયેલા એવા બધા કર્મો ઉદીરણામાં લાવીને એક એક કર્મની નિર્જરતા જાય છે, ન્યુટ્રલ ભાવ સાથે. એમાં ખાલી ભાવમાં બી ફરક પડે ને. કોઈ કર્મ આવ્યું તો બહુ ગમી ગયું, ગુણાકાર. કોઈ કર્મ ઉદીરણામાં આવ્યું ને આ ત્યાં આવ્યું તો ગુણાકાર. દ્વેષના ગુણાકાર, ઓલા રાગના ગુણાકાર. બહુ સૂક્ષ્મ પદ્ધતિ છે, બહુ નાજુક પદ્ધતિ છે. એ પદ્ધતિ સમજીને એમાં આગળ વધવામાં આવે તો ચોક્કસ કર્મની નિર્જરા થાય. આપણે એક સામાયિક વાર જો આ વિપશ્યના વિદ્યા દ્વારા આપણે જો બરાબર એને સમજીને અમલમાં મૂકીએ તો કેટલાય કર્મોનો ભૂક્કો બોલાવી દઈએ. આ માનવ જન્મ જ એટલા માટે છે. માનવ જન્મમાં આ થઈ શકશે એ સિવાય તો થઈ જ નથી શકવાનું. કોઈ પશુ પક્ષી દેવ દેવતા નારકી કોઈ આ સાધના કરી નથી શકવાનું. કોઈ કર્મની નિર્જરા નથી કરી શકવાનું. કોઈ મન વચન કાયને સ્થિર નથી કરી શકવાનું. કાં તો સમજણ નથી. સમજણ હશે તો કરી નહીં શકે. એક મનુષ્ય કરી શકશે પણ મનુષ્ય ભાવ આપણે આ રત્ન જેવો મનુષ્ય ભાવ કોડી હાટે ગુમાવી દીધો. જ્યારે ભાન થયું ત્યારે જવાન થયું. એટલે સમજો ભગવાને કોઈ મંત્ર નથી ગણ્યા. મંત્ર ગણિત તો વચનથી આવતા કર્મો ચાલુ. વચનની હલન ચલન ચાલુ તો કર્મો આવવાના ચાલુ. અને કર્મ ભલે શુભ આવશે. કોઈને ગાળ આપશો તો અશુભ આવશે. એ વચનથી ચાલુ. અને મંત્ર બોલશો તો શુભ આવશે. એ વચનથી ચાલુ કર્મો આવવાના. એ ફરક આટલો જ પડે છે. એટલું શુભમાં રહેશો એટલે શુભ કર્મ બંધાશે. કર્મને નિર્જરા નહીં થાય. નાનો છોકરો બી સમજી શકે એવી આ વાત છે.
કે મન વચન કે કાયા એકેનું હલન ચલન ચાલુ હશે ત્યાં સુધી નિર્જરા નહીં થાય. એ જ છે આ 12મો તપ, 11મો તપ, 10મો તપ. આ જ વસ્તુ બતાવે છે. સ્વાધ્યાય ધ્યાન ને કાયસર. સ્વાધ્યાય એટલે પ્રેક્ટિસ, પહેલાં એની પ્રેક્ટિસ કરો આ વસ્તુ, અને પછી એમાં લીન થઈ જાઓ, અને પછી કાયસરમાં ચાલી જશો. આ ડોગસનો કૌશલ એ આ કૌશલની વાત નથી. એ બી આ ઊભું રાખવા માટે એક શું છે કૌશલ. એમાં શ્વાસોશ્વાસ પર જ હતા કૌશલ, પણ શ્વાસોશ્વાસ નહોતા ધ્યાન રાખતા અને સૂઈ જતા હતા લોકો કૌશલ કરવાનું કહેતો. એટલે પછી લોગસને જોડો, ભાઈ લોગસ ગણો, આટલા લોગસ ગણો, આટલા લોગસ ગણો, આટલા લોગસ ગણો. એમાં બી લિમિટ મૂક્યા, ચંદેશ્વરી ગણો, આ ફલાણથી ગણો, એટલે થોડા સાવધ રહીએ. પાછું મશીનની જેમ ના ગણ્યા કરો. આખા ગણવા તો પાછું એ મિકેનિક થઈ જાય બધું. બહુ ધ્યાન રાખવું પડે. હા, ચંદેશ્વરી લઈ રહ્યા એટલે હવે બંધ, હવે નવો. આ બધું બહુ સાયન્ટિફિક છે, બધું બહુ સમજીને મૂક્યું છે. આપણા જેવા માટે ઉપકારી છે. એટલે આપણે જેમ છે એમ ચાલો, અને બને એટલું ધ્યાનમાં જવાનો પ્રયત્ન કર્યો. ભગવાને એ જ કર્યું, અને ભગવાને એ પોતાના કર્મોની નિકાચિત કર્મોની નિર્જરા કરી. જે નિકાચિત હતા, જે આ રીતના નિર્જરે એમ નહોતા, કંઈ પણ કરો તો પણ એ નિકાચિત એમને ભોગવવા પડ્યા. આજે બધા ઉપસર્ગ આવ્યા, કાનમાં ખીલ્લા ઠોકે, બધા નિકાચિત કર્મ. અને નિકાચિત એમને એ ભોગવીને, ક્ષમતા ભાવે ભોગવીને એમાંથી છૂટ્યા. આ ધ્યાન કરીને એમાં છૂટ્યા. એક ઢેફા પર, માટીના ઢેફા પર 4 મહિના સુધી સ્થિર નજર રાખી હતી એના પર. તો ક્યારે રાખી હશે? કેવા સ્થિર થયા હશે મન વચન ને કાયાથી? 4 મહિના પર એક માટીના ઢેફા પર નજર સ્થિર રાખીને ઊભા રહ્યા. એવી સાધના કરી. એ 12 વાળાને એટલું દેખાય કે આ ઢેફા પર નજર રાખે, અંદર એમની જૂના કર્મોની ઉજીરણા ચાલુ હોય ને નિર્જરવાનું ચાલુ હોય. આ સાધના છે. કોઈ મંત્રથી મોક્ષ મળી જતો નથી.